તાપી જિલ્લાના વ્યારામાં આવેલી આ ખ્યાતમાં હોસ્પિટલમાં મુખ્ય ડોક્ટર વિરુદ્ધમાં ત્યાં ફરજ બજાવતી ચૂકેલા 2 કર્મચારી યુવતીઓને દુષ્કર્મ અને છેડતી નથી અને ફરિયાદમાં અરજીમાં આપવામાં આવતા સમાચાર મચી જવા પામી છે. તો બીજી તરફ હત્યાના 5 દિવસ બાદ ડોક્ટરે મીડિયામાં આ નિવેદન આપ્યું કે પોલીસે ફરિયાદ દાખલ કરતા બંને યુવતીઓની મીડિયા સામે આવી. તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલી આ ખ્યાતની હોસ્પિટલમાં ડોક્ટર શૈલી હોસ્પિટલ અને આઈસીયુના સંચાલકમાં ડોક્ટર શૈલેન્દ્ર ગામિતના વિરુદ્ધમાં તેમાં ફરજ બજાવતી ચૂકેલ 2 યુવતી પૈકીમાં યુવતીમાં દુષ્કર્મ અન્ય યુવતીઓ છેડતીની ફરિયાદમાં અરજી સાથે ડોક્ટર શૈલીને સોશિયલ મીડિયા પર માધ્યમમાંથી બેફાસ વિડીયોમાં મેસેજ મોકલ્યો હોવાનો ખુલાસો કર્યો કે આ મામલામાં તાપી જિલ્લામાં અટવાફમ ધાઉનમાં બનેલા આ વ્યાપાર પોલીસ ગુનામાં દાખલ કરાવેલામાં બનેલા યુવતીમાં સમગ્ર મામલો બહાર આવ્યો છે. આ ડોક્ટર શૈલી ગામતી વિરુદ્ધમાં કરવામાં આવેલી દુષ્કર્મ છેડતીની ફરિયાદમાં અરજી બાદ તે મોટા મીડિયામાં સમક્ષ આવ્યા હતા જેના 3 કરોડ રૂપિયાની ઉચાપત કરી અને અરજી ફરિયાદમાં વ્યારા પોલીસ મથક આપવામાં આવેલી કે આક્ષેપો ખોટા છે કે 3 કરોડની વ્યાજમાં ડોક્ટર શૈલી ગ્રામી અત્યાર સુધીનું શું કેમ છે અને ડોક્ટર ગ્રામી વિરુદ્ધમાં ફરિયાદમાં અરજીમાં લઈ સમગ્ર તાપી જિલ્લામાં તબીબી આલમ સરકાર સાથે ચર્ચા કરી જોરમાં ડોક્ટરે કરોડો ઉપચારમાં શૈલીમાં બહારમાં આવેલા પોલીસ દુષ્કર્મ છેડતીના ઉપચારો મામલે ગુનો દાખલ કરી કાર્યવાહી કરે છે અને આ જોવું રહ્યું.